અમરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતા યુવકે તે જ વિસ્તારમાં રહેતી યુવતી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને હેતલબેન બાળ નામની 24 વર્ષીય યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા. ઘાયલ યુવતીને 108 મારફતે સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વિપુલ ગુકરવા નામના યુવકે ગળાના ભાગે છરી મારી હોવાનું યુવતીનું નિવેદન. ઘટનાને પગલે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ છરી મારવાનું કારણ અકબંધ. પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકશે. પોલીસે યુવકને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુનાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તો શું તપાસ કરવામાં આવી, મુદ્દામાલ શું કબજે થયો, આખી વાત કરો ને. અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું. જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે. અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે. સર, હથિયારો કબજે થઈ ગયા છે? શું શું હતું હથિયારોમાં અને બીજું? એમની પાસે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસે.